તો જય માતાજી મિત્રો, આપણા નવા વ્લોગ વિડીયોની અંદર સ્વાગત છે તમારા બધાનું। ભાઈ આજે તો ભાઈ આપણા આંબલેસનમાં આવ્યા છીએ અને આંબલેસન ભાઈ એટલે એક મસ્ત જગ્યા ભાઈ શ્રી હનુમાન દાદાનું મંદિર છે। તો હનુમાન દાદાના મંદિરના અંદર જઈશું, તમને મંદિરના દર્શન કરાવીશું। વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કોમેન્ટ શેર કરતા જજો। ભાઈ આ છે આપણા આંબલેસન બાસરિયા રોડ। તો આંબલેસન બાસરિયા રોડ ઉપર જ એક મસ્ત હનુમાન દાદાનું મંદિર આવેલું છે। તો આપણે મંદિરની અંદર જઈશું અને હનુમાન દાદાના મંદિરની અંદર જઈને તમને હનુમાન દાદાના દર્શન કરાવીશું। તો વિડીયોના એન્ડ સુધી બને રહેજો। ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ ગુજરાતીમાં વ્લોગ વિડીયો જોવા માટે। તો ભાઈ આપણે ઉપર જે ગેટના અંદર એન્ટર થઈને એટલે મોટા અક્ષરે કેસરી કલરના અક્ષરમાં જય શ્રી રામ લખેલું હોય અને ભાઈ આ છે આપણે હનુમાન દાદાનું મંદિર। અને ભાઈ એટલું મસ્ત વાતાવરણ હોય ને આ મંદિરે કે તમે ના પૂછો, શાંત ભર્યું, એકદમ શાંતિ ભર્યું વાતાવરણ હોય। તો અહીંયા હનુમાન દાદાના મંદિરની આગળ જ હનુમાન ચાલીસા લખેલી છે, તમને જોવા મળી જશે। અને આ છે આપણે હનુમાન દાદાનું મંદિર અને એની અંદર તમને જોવા નાની એવી હનુમાન દાદાની મૂર્તિ તમને જોવા મળી જશે। ઉપરની સાઈડ હનુમાન દાદાનો મસ્ત મોટો ફોટો હોય અને એની બાજુમાં જ શ્રી ભોલેનાથનું શિવલિંગ આવેલું છે। તો ઘણી બધી પબ્લિક અહીંયા પૂજા કરવા માટે આવતી હોય છે। જુઓ તમને અહીંયા જોવા મળી જશે અને આપણા મંદિરની અંદર થોડા એન્ટર થઈને તમને બતાવીએ। જુઓ તમને હનુમાન દાદાની મૂર્તિ તમને જોવા મળી જશે। તો આપણે નમન કરી લઈએ હનુમાન દાદા અને બાજુમાં ભોલેનાથની ઉપરની સાઈડ ફોટો લગાવેલો છે અને તમને જુઓ અહીંયા શિવલિંગ જોવા મળી જશે। ઘણી બધી પબ્લિક પૂજા કરવા માટે અહીંયા આવતી હોય। તમે ઓબલેશનની આજુબાજુમાં રહેતા હોય તો તમે આ મંદિરે આવ્યા કે નહીં આવ્યા કોમેન્ટ જરૂરથી કરજો। અને તમારે જે ઓબલેશનના આજુબાજુના વિડીયો જોવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। આપણે મંદિરની બહાર જઈએ અને અહીંયા તમને મસ્ત વિશાળ તમને જગ્યા જોવા મળી જશે અને વૃક્ષો અને એવું બધું વાયેલું હોય એટલે ભાઈ ઠંડક બહુ સારી એવી ઠંડક હોય અહીંયા। તમને બે ઘડી બેસવાની તમને મજા આવી જાય। અને બાજુમાં જ આપણે એક બીજું મંદિર આવેલું છે અને અહીંયા પણ અહીંયા તમને ફોટો અને મૂર્તિ બધું અહીંયા તમને જોવા મળી જશે બાપા સીતારામનું। મિત્રો તમે કહેજો કે તમે ઓબલેશનના બાસરિયાની આજુબાજુમાં રહેતા હોય, કડી તાલુકાની આજુબાજુમાં, તો તમે આ મંદિરે દર્શન કરવા આવ્યા છો કે નહીં આવ્યા કોમેન્ટ જરૂરથી કરજો। તમે આ મંદિર જોયું હોય બહારથી તો પણ કોમેન્ટ જરૂરથી કરજો અને આવા જ વ્લોગ વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવી દેજો એટલે આપણે આવા જેવા ગુજરાતીમાં વિડીયો અપલોડ કરશું વ્લોગ વિડીયો એટલે તમને નોટિફિકેશન મળી જશે। તો મળ્યા કંઈક નવા વ્લોગની અંદર, ત્યાં સુધી જય માતાજી। અને તમારા મંદિર જુઓ તો એનું ફરીથી એકવાર તમને લોકેશન કહી દઉં, આંબલેસન બાસરિયા રોડ અને આંબલેસન બાસરિયા રોડ ઉપર જુઓ પેલું હમું દેખાય ને એ રોમાપીરનું મંદિર અને આ છે આપણે હનુમાન દાદાનું મંદિર। તો મળ્યા કંઈક નવા